બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા અને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી રાજકીય ગરમાવો. કડી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાના ફોટા કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી સાથેના સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય છે, જે જિગ્નેશ મેવાણી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ મંચ દલિતો અને અન્ય પીડિત સમુદાયોની હક માટે કાર્યરત છે. જગદીશ ચાવડાના આ ફોટા વાયરલ થવાથી રાજકીય વલણો અને સંગઠનો વચ્ચેના સંબંધો પર ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકો આ ફોટાને રાજકીય જોડાણ અને દલિત હક માટેના સંકલ્પના રૂપમાં જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આને રાજકીય રણનીતિ અને મતદારોને આકર્ષવા માટેના પ્રયાસ તરીકે પણ જોઈ રહ્યા છે. જિગ્નેશ મેવાણી, જે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સ્થાપક છે, દલિતો અને અન્ય પીડિત સમુદાયોની હક માટે સતત લડી રહ્યા છે. તેઓએ ગુજરાત વિધાનસભામાં અનેક વખત સરકાર સામે દલિતોના મુદ્દાઓને ઉઠાવ્યા છે અને સમાજમાં સમાનતા અને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે. આ ફોટા વાયરલ થવાથી કડી બેઠકની ચૂંટણીમાં રાજકીય ગરમી વધી છે. પ્રતિસ્પર્ધી પક્ષો આને પોતાના પક્ષમાં લાભ મેળવવા માટે ઉપયોગ કરી રહ્યા છે અને મતદારો પણ આ જોડાણોને ધ્યાનમાં રાખીને પોતાનો મતદાન નિર્ણય લઈ રહ્યા છે.